કોંગ્રેસે જીતમાં છે કે પછી કોંગ્રેસે કોઈને હાર કે જીતાડવા માટે લડી રહી છે? હંમેશા કોઈ પણ જ્યારે મેદાનમાં હોય, હરીફાઈમાં હોય, ત્યારે સ્વાભાવિક જીત માટે જ હોય. અને બીજી વાત એ છે કે એ બંને પાસે એવા વિસ્તારના ઉમેદવાર જ નથી અને બંનેમાં ખૂબ અસંતુષ્ટો છે. આ ભાજપના કિરીટભાઈ સામે એના ખૂબ મોટા ગજાના લોકો અત્યારે અસંતુષ્ટ છે. આપમાં પણ એમના પ્રદેશના મહામંત્રી ડોક્ટર વઘાસિયા, એમણે તો અપક્ષ ફોર્મ ભર્યું છે. એનો એક તાલુકા પંચાયતનો સભ્ય ભાજપમાં વયો ગયો. બીજો એક છે એ ક્યારે જાશે એ નક્કી નથી. ત્યાં આપમાં નીચે ગોપાલભાઈ બહુ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે એ લોકો પાસે કાર્યકર્તાઓની બહુ મોટી ખામી છે. તમે જો એની રેલી જે કેજરીવાલજી આવ્યા ત્યારે એમણે રેલી કરી હતી, તો એ રેલીમાં 90% લોકો આખા ગુજરાતમાંથી ભેગા કર્યા. શું વાત કરો? અને આ હું 90% લોકો ગુજરાત આખા, અને એ લોકોની સ્ટાઇલ છે. મેં એમાં હતો ત્યારે મેં જોયેલું છે કે સભા ગમે ત્યાં હોય, માણસો બધેથી લઈ આવીને ગામમાં બહુ મોટી સભા અમે કરી, એવો પ્રચાર કરવો, આ એ લોકોની સ્ટાઇલ છે. પણ ગ્રાઉન્ડ લેવલે એ લોકો પાસે કાર્યકર્તાઓ નથી, એટલે એને આપ મારી દ્રષ્ટિએ ક્યાંય લડાઈમાં જ નથી. અને ગુજરાતના લોકો હંમેશા બે જ પાર્ટી નું રાજકારણ કર્યું છે. એ ચાહે ચીમનભાઈ પટેલ હતા, એ પણ કોંગ્રેસમાં આવતા રહ્યા હતા, એવી ફરજ પડી હતી કેમ કે ત્રીજો પક્ષ નો હાલે. એવી જ રીતના શંકરસિંહ બાપુએ પાર્ટી બનાવી, એની 3 સીટ સીએમ હતા, પાર્ટી બનાવીને 3 સીટ આવી હતી. એટલે લોકો ક્યાંય ત્રીજો પક્ષ ઈચ્છતા નથી. ત્યારે લડાઈ, અને આપની એકવાર પ્રયોગ કરી લીધો, એની વાતોમાં, કેજરીવાલજીની વાતોમાં આવી, એકવાર પ્રયોગ કરી લીધો, પણ હું નથી માનતો કે લોકો કોઈ ત્રીજો પક્ષ સ્વીકારે છે. અને ભેતાનનો મત વિસ્તાર બેઝિકલી કોંગ્રેસનો છે. એકવાર કેશુભાઈ આવ્યા ને એકવાર આપ આવ્યું, બાકી હંમેશા કોંગ્રેસ જ ત્યાં ચૂંટાણી છે. અને ભરમાઈને આપમાં ગયા હતા, એ લોકો હવે પાછા કોંગ્રેસમાં વળી ગયા છે. અને એ પ્રચાર તો એ લોકોએ બંને કરવો, કેમ કે બેઝિકલી અમારી સીટ છે, એટલે બે પ્રચાર તો એવો જ કરવો પડે કે અમે ક્યાંય પિક્ચરમાં નથી, ત્યારે એ લોકો પિક્ચરમાં આવે.